ચેનલ છે? હા યુટ્યુબ ચેનલ છે ને. હા એટલે કઈ રીતનું? આપણે યુટ્યુબ ચેનલમાં મૂકીએ છીએ ભાઈ. હા યુટ્યુબ ચેનલમાં આપણે ઓડિયો મૂકીએ છીએ. મૂકો છે એમને? તો પછી આપણી અત્યારે 50 વર્ષની ઉંમર છે. હમ. અહીંયા સુરતમાં લેડીઝ ટેલરની દુકાન છે હમ. અને પોતાનું મકાન છે. હમ. મહિને 20,000 રૂપિયા કમાઈ લઈએ છીએ આપણે. હમ. તો આપણી લાયક કોઈ છૂટાછેડા વાળું પાત્ર હોય એટલે મેં કીધું પૂછી જો. આ તમારો વિડીયો મહેશભાઈ કે મહેશભાઈ શું નામ? હરેશભાઈ. હા એ મેં જોયું. પરેશભાઈ ને? હરેશભાઈ. હા હરેશભાઈ. હા મેં જોયું. એટલે મેં કીધું તમારી પાસે કોઈ પાત્ર હોય. સાહેબ આપણે યુટ્યુબ ચેનલમાં મૂકીએ છીએ બરોબર છે. હા એમાં પબ્લિક જોઈએ એટલે શું છે તમને કોન્ટેક્ટ કરે, તમારો નંબર મૂકીએ હા બરોબર છે. હા આ રીતનું છે. તમે કયો તો ઓડિયો મૂકીએ આપણે. હા તો એટલે તમારી પાસે પાત્ર આવે છે? હા આવે છે ને. હા તો એમાં કઈ તકલીફ તો નહીં ને ઓડિયો મૂક? નહીં કોઈ વસ્તુનું નહીં. હા તમે ક્યાંથી બોલો? અમદાવાદથી? હું અમદાવાદથી બોલું. નહીં કઈ જગ્યાએ? અમદાવાદ આપણે સરખેજ. સરખેજ. હા જોઈ સરખેજ. કાઠિયાવાડી તો? હા એટલે મેં કીધું તો મૂકી દો બીજું હું. એટલે સુરતમાં જ રહ્યો છો? હા મારે સુરતમાં જ રહેવાનું છે. પોતાના મકાન છે? હા પોતાનું ઘરનું મકાન છે આપણે. પેલા લગ્ન થઈ ગયા હતા? હા લગ્ન થઈ ગયા. કામરેજ એરિયામાં મકાન છે. એક રૂમ રસોડાનો ફ્લેટ છે. એના બાળકો? નહીં એ કાંઈ હતું જ નહીં. બેબી હતી એ લોકોને આપી દીધી એટલે આપણે પૈસા આપીને છૂટા થઈ ગયા. આપણે કાંઈ નહીં. કેમ અત્યારે લગી પછી? એ હવે આમાં કેવું છે વડીલ, હવે અમે દરજી સમાજ, હવે અત્યારે તમને તો ખબર છે કે મેળ આવે નહીં. હા તો મેં કીધું કદાચ જો મેળ આવી જાય એટલે મેં એક તો ઓલા ભાઈ હિતેશભાઈ રાજકોટ વાળાને ઓળખો તમે? યુટ્યુબ ના આપણે તો જોતા હોય ક્યારેક, આપણી પાસે ટાઈમ ના હોય એટલો બધો. એક હિતેશભાઈ અને એક ઓલા મારુભાઈ છે બાબરાના, અમરેલી જિલ્લાના. એટલે ઈ લોકો શું છે કાંઈ બહુ એમ ધ્યાન ને વાતો કરે, બાકી કાંઈ છે નહીં. એટલે મેં એને કીધું કોઈ એવું હોય બેબી લાયક તો નંબર દઈ દેવાનો, આપણે વાત કરીએ. એને ગમે તો ઠીક છે, નકર આપણે ક્યાંય એ લોકો એમ કે આમ ને તેમ ને ઈ જ લોકો પેલા બોલી દે. મેં કીધું પછી કોણ એની વાત કરે? ના સાહેબ એમાં એવું હોય, તમને તમારો જ નંબર અમે નાખી દઈએ બરોબર છે. હા કહેવાનું એવું છે તમને જો કોન્ટેક્ટ કરે તમે જ વાત તમારી રીતે કરી લેવાનું. પછી એમ નહીં, હવે લેડીઝના નંબર તમે આમાં નાખો છો કે પછી પ્રાઇવેટ રાખો? કહેવાનું એવું છે લેડીઝના નંબર અમે તમને આપશું. હા બસ એટલે હું તમને એમ કહું છું, એ લોકો લેડીઝના નંબર જ ન આપે. ના એવું નહીં, આપણી પાસે એવું નહીં સર. હા એટલે આપણે ક્યાં ને જો ભાઈ તમે સમજી લો. હવે તમે હું આ ટેલરનું કામ કરું, મને ફાવે તો હું કપડાં સીવવા રાખું ને ના પાડી દઉં ભાઈ મને ટાઈમ નથી, વાત પતી જાય ને. હા બરોબર. હવે એક અહીંયા વલસાડનું પાત્ર હતું તો એક બીજું રાજકોટનું હતું. તો આ લોકો એમ કે તમે કોમેન્ટ બોક્સમાં તમારું નામ લખો ને આમ લખો ને તેમ. મેં કીધું ભાઈ હવે એવું બધું મને આપણને મેં કીધું થોડુંક ભણતર ઓછું છે એટલે મેં કીધું એવું હોય તો તમે ડાયરેક્ટ પૂછી દો ને. ઓડિયો તો તમારી પાસે છે જ આપણો, તમે સંભળાવી દો, એને મેળ આવે તો ઠીક છે, નકર ક્યાં આપણે જબરજસ્તી શોધાવે. હા બરોબર બરોબર. હા એટલે એમ કહું. ના અમારે એવું નહીં, અમારે તો શું છે અમારે તો ઘણાના છોકરાના થઈ ગયા છે અહીંયા. તો હા કહેવાનું એવું છે કે અમે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરાવી દઈએ, અમે ડાયરેક્ટ નંબર આપી દઈએ. હા ભાઈ હું ઈ જ તમને કહું છું. તમે હમું પાત્ર હોય અને તમને એમ ફોન કરે કે આ ભાઈને કોન્ટેક્ટ કરો, ફોન કરીને તમને આપી દઈએ કોન્ટેક્ટ, તમે તમારી રીતે વાત કરી લ્યો. હા ભાઈ હું તમને એમ કહું છું, અને આ લોકો તો બધું તો હું મૂકું છું ઓડિયા માટે. હા ઓડિયા માટે આપણે બોલી રેકોર્ડિંગ થાય ને. હા હા. અને બીજું ફોટો મોકલાવવો પડે. હા ફોટો મોકલાવવો પડે. હા તો હું તમને આ નંબર ઉપર થોડીક વારમાં વોટ્સઅપ કરું, બરાબર? હા અને મારું કહેવાનું છે અમારે એવું છે તમારા લગ્ન થાય તમારે કોન્ટેક્ટ કરે તો અમને તમારે કહેવું પડે.
હા એ તો લે એ જો કોઈ પણ વસ્તુ વડી તમારે તમે આ તમારું સૌરાષ્ટ્રના કે પછી તાના ને સૌરાષ્ટ્ર. કા ગામના? અમે છે જુનાગઢના. જુનાગઢમાં કઈ જગ્યાએ? જુનાગઢમાં જ પ્રોપર. એમ નહીં, અમે જુનાગઢ જ રહી છીએ અત્યારે. અમારે આપણે જુનાગઢમાં પ્રોપર જુનાગઢમાં જ રહું છું, પણ અત્યારે અહીંયા આવતો રહ્યો છું અમદાવાદમાં. હા અમારે ભાઈ મોટા ભાઈ હું જુનાગઢ જ રહ્યો. હું કમસે કમ બહુ વર્ષ જુનાગઢ રહ્યો. હવે છેલ્લા 25 વર્ષ થયા, 20 વર્ષ થયા સુરતમાં જ છું. હા એટલે તમે પટેલ કે દરજી? પટેલ. હા જુનાગઢમાં તો બહુ હવે તો બધું ડેવલપ બહુ થઈ ગયું. પહેલા તો એટલું બધું નહોતું. અમારે અત્યારે ભાઈ છે ને, ભાઈનો ભત્રીજો એને જુનાગઢમાં નોકરી કરે છે. વિરાટનગર કહેવાય ને, વિરાટનગર ત્યાં રહે છે. અમારે સાહેબ એવું છે, અમારે યુટ્યુબ ચેનલમાં મૂકીએ, પણ કહેવાનું શું છે, તમને કોન્ટેક્ટ કરે એટલે તમારે અમને ફોન કરવાની જવાબદારી છે. તમને કહેવાથી કોઈ ફાયદો તમને કઈ તો સારું લાગે ને યાર. નહીં, સારું ની વાત નથી. મારું કહેવાનું શું છે, તમે અમને કયો બરાબર છે. તમે અમને કયો તો અમારા 2 છોકરા આવી અને તમને કોર્ટ મેરેજ કરાવી દે. હા એ તમારી વાત લાખની. અરે અમારી શું છે, તમે અમારી યુટ્યુબ ચેનલમાંથી તમને પાત્ર મળ્યું છે, ઓડિયો તમારો મૂકીએ સામે સામે બોલો છો એ, પછી તમને યુટ્યુબ ચેનલથી અમારા 2 છોકરા આવે, તમારા લગ્ન કરાવી દે, અમારી જવાબદારી આવે. અને એ વાત તમારી લાખની. આપણને તમારું આયરે મેળ આવે એવું. ઓલા લોકો તો આપણને અગાઉ જ બધી ના પાડવા. ના, અમારે એવું સાહેબ એવું ના ચાલે. અમારે યુટ્યુબ ચેનલમાં એવું છે કે અમારે જવાબદારી લેવી પડે. સામેવાળી છોકરીની હોય બરાબર છે, તમારી જવાબદારી લેવી પડે, કોર્ટ મેરેજ કરાવવા પડે બરાબર છે, ઘરે પહોંચાડવાની જવાબદારી. પછી પાછળથી તમે એમ કહો તો મને નંબર આપ્યો તો એ ભાઈને કહો તે આપણું કરીને વહી ગઈ, એવું નહીં કરવાનું ભાઈ. હા એ વાત તમારી નહીં બરાબર. હા એક બેનનો ફોન આવ્યો હતો, તો મને કીધું, મને કે લગ્ન કરવા છે મારે બરાબર. એટલે મેં કીધું તમારે કોર્ટ મેરેજ કરવાના હોય બરાબર, અમારા છોકરા ભેગા આવે તો જ અમે વાત કરીએ. તો કે એ રીતે નહીં, હું તો રહેવા દો તો. હા એ વાત બરાબર છે ને. હા સારું, તો તમે સુરતમાં જ રહ્યો છો ને? હા. ઓહો, નામ શું કીધું પેલા બોલો? મુકેશભાઈ. મુકેશભાઈ. હા મુકેશભાઈ આખું નામ લખવું પડે? હા આખું નામ લખવું પડે. મુકેશભાઈ કરશનભાઈ. મુકેશભાઈ કરશનભાઈ, સુરત બરાબર ને? હા. હા. અને એકલા જ રહ્યો છો? હા એકલો. ઓહો, હા તો તમારો ઓડિયો મૂકશું બરાબર છે. હા. અને તમારો ફોટો મોકલી દો, બીજું કંઈ નહીં. હા. હો. હા. હા કેમ હું તમને સામેથી ફોન કરીશ હો. હા ચાલો. એ સારું.